जय गुरु जय गुरु। भाई कहाँ से आवा हो भाई? હું ખેતરમાં ગઈ તી તે ખેતરમાં જોવા ગઈ તી તમારે અડધી દામે ધોળો ધોળો ફરજુન લાજાસ નહીં ને ઘીરે સબ્જી તી રીંગણા ને વગડી ગયો ને મરચાં વગડી ગયો ને એમ શું હે એમ થયું હે એમ તે હર તેન માં ધોળો ધોળો પાનો ફરી ગઈ કઈ પાના ઘરે હે કે કોકઈ આવી ગઈ હે કે હરતે થયું હે મેં કીડા પડી ગયા હે કે ના કીડા જ નહીં પડ્યા પણ ધોળો ધોળો ફરી ગયો પેલો સારો લાગે એમ છું હે ને પાના ને સે ગરી રહી પાના ગરી રહી હે એમ તે આપણે એમ કરવાનું કે દુકાન થકી દવાઈ લાવવાના કે પૈસા આલીને ને ખાટા મીઠી સાસ આવે કે સાસ આપણે ખાટી સા એની થકી આપણે દવાઈ બનાવ તે તમારે એમ કરવાનું તો કાલે આવવાનું આજે તે મને કને ટાઈમ નહીં એટલે હું તમને નહીં કહેતી ને કાલે તમે ખાટી સા લઈને તમારે ગીરો હોય તો કે પછી કનેક્ટ અહીં કે નહીં ગીરો હોય તો તમારે કાકા બનતા હોય કે તા થકી તમે લઈ આવજો તે આપણે એમ કર કે કાલે 10-11 વાગે એટલે તમે આવી જાજો તો આપણે દવાઈ બનાવી દો ને પછી આપણે દીખીને ને સાટી દો દવાઈ બનાવીને ખાટી સા લઈને આવી લઈને આવજો તમારા ગીરે ન હોય તો કાંઈ નહીં આપણે કાકા બનતા ગમે લેતા હોય તો એટલી લઈ આવજો આપણે દવાઈ બનાવે એટલી કેટલીક લાવી ખાટી સા 6 લીટર ડબડું ભરીને લાવી ડબડું ભરીને લઈ આવજો એટલે આપણે બની જાય એ દવાઈ તો કાલે હું કેટલાક વાગે આવી 10-11 વાગે એટલે આવી જશું જય ગુરુ જય ગુરુ ખાટી સા લાવ્યો ખાટી સા લાવી લઈ આવ્યો તો તમે તો કીધા પ્રમાણે આવી ગઈ બરાબર આવી ગઈ તો તમને હું દવાઈ બનાવી આલું તારે બનાવી આલો કેમ બનાવી ની સબ મને વતાડજો વતાડું જેમ કરું તું દેખજો એટલે મને દવાઈ બનાવી આલો હું ખાટી સા લાવી લાવ્યો ખાટી સા લાવી તાંદાડા ની પેલા ની હે કે ભાઈ ના તાંદાડા ની વાહને જોની હે જોની હે તાંદાડા ની એમ કે તે તમને હું બનાવી આલું તારે એમ કરવાનું હે કે આગુ આપણે પાણી હે કે ખરાબ ની જુગે અસલ પાણી જુગે એમાં કેટલું પાણી લેવાનું હે 100 લીટર 100 લીટર પાણી લેવાનું હે કે એને પછી આપણે સા લેવાની હે 100 લીટર अच्छा 6 લીટર ખાટી સા ઈ 100 લીટર લેવાની હે કેટલી લેવાની હે 6 લીટર તેનમાં પછી આપણે શું કરવાનું હે કે મેં પાડી ને તમને હું બતાડું કે ભાઈ તે આમ કરીને ને લાવી નાખવાનું હે તો શું કરવાનું હે આનમાં લાવી નાખવાનું હે ને પછી એમ કરવાનું હે કે આપણે ઈ દવાઈ છાંટવાનું આ પીપળું હે કે આના પીપળા મેં 3 વખત ભરીને છાંટવાનું હે 1 વીઘામાં તાણા આપણે 3 પીપળે ભરી પછી છાંટવાનું હે 1 વીઘામાં આપણે 3 પીપળે છાંટો તારે દવાઈ પૂરી થાય પછી બીમારી खत्म थाहे तुम्हारे ने थई तो के कम ने थाहे बीमारी खत्म ने थाहे बीमारी खत्म था पर तो ना एने थकीसा दवाई खाटी सा अपने गोल बनायो है त्याने पे ताण भरीने साटी दीजे तो खत्म થઈ જાગા તારે બીમારી આની કા સાવધાની રાખવી પડે કે નહીં રાખવી પડે આની સાવધાની હે કે ભાઈ એક તો તને કહી આલું કે તાણ દાડાની પહેલાની સાજુગે બીજી વાત ને કહી આલું કે પાણી હે કઈ ખરાબ નહીં જુગે તાજું પાણી જુગે ત્રીજી વાત ને કહી આલું કે આપણે ને કે આને બનાવી થકી
માં પાણી પાછું નહીં રેડવાનું બીજું નહીં રેડવું હો એને બનાવ્યું તો કે એમાં પાછું બીજું પાણી નહીં રેડવું એને બાદ હે કે આજન બનાવીને આજે ને સાટી દેવી ને રેવા નહીં દેવી તરત બનાવીને તરત છાંટી દે હો તરત બનાવીને તરત સાટી દેવી આ સાટે થકે એવી બીમારી નહીં મટી તો ને મટી તો આપણે એમ કરવાનું હે મટી તો જાહે ફેર બી ને મટે તો આપણે એમ કરવાનું હે કે હાથ દાડે ફૂટે પાછી બનાવી દે ને પછી પાછી સાટી દે તે ખતમ થઈ જાય પણ ને થાય તો પાછી બનાવીને પાછી સાટવી પડે મટી જાય તો ને મટા તો ફેર બનાવીને પછી ફેર છાંટે હો હાથ દાડે ફૂટે પાછી બનાવીને સાટી દે बहुत बहुत धन्यवाद मारे हृदय ने बीमारी लगी थी तमे दवाई बताड़ी ये भी मटी जाए बैगन भी मटी जाए रेण बीमारी जय गुरु જય ગુરુ सब किसान भाइयों ने जय गुरु पूर्ण साल સોમાહામે પાણી કમ પડ્યું ને પાણી વધુ પડે તે અડધમ માટે ને આપણે સબ્જી માટે ફફૂંદ વાળી બીમારી આવી છે એને થકી પાના દોડો દોડો થઈ જાય ને ધીરે ધીરે પૂરી ફસલ ખરાબ થઈ જાય સબ્જી વેતે ખરાબ થઈ જાય એને સારું આપણે ખટ્ટા મીઠા ગોળ જે ખાટી છાશનો બને એ તૈયાર કરી એને ફસલ માટે અને સબ્જી માટે સાટણ તે એ બીમારી ખતમ થઈ જાય એને થકી ફાયદો એ છે કે બજાર में જે અંગ્રેજી દવાઈ લાવો એના હાથે પૈસા લાગે ને આ દવા આપણે ઘેર થકી ખાટી સા થકી બની જાય ને પૈસાનો ફાયદો થાય બીજી ચીજ અંગ્રેજી દવાઈ થકી આપણને બીજી બીમારી થાય એ બીમારી સુધી નહીં થાય અને આપણે દેશી દવાઈ થકી ફસલને ફાયદો થાય ને સબ ભાઈએ આપણે બઢિયા થકી બઢિયા ફસલ અને સબ્જી पैदावार लई सको सब बने जय गुरु।